महाभारत आदि पर्व अनुक्रमणिका उपपर्व अध्याय 1 श्लोक 205। पहला श्लोक बोलो, चलो महाभारत का पहला श्लोक बोलो। हाँ, महाभारत नो पहलो श्लोक बोलो। भूली गया छे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारायणं नरं नरोत्तमं नमस्कृत्यं देवीं सरस्वतीं व्यासं नमस्कृत्यं ततः जयम उदीरयेत्। समझ में आ गया? खबर पड़ी? एना पछी जय नो पाठ करवानो। जय नो एटले यदा श्रौषं कर्णमत्यन्तशूरम् हतं पार्थेनाहवेश्व प्रदृश्यम् तस्मिन् भ्रातॄणां विग्रहे देवगुह्ये यदा श्रौषम જ્યારે મેં સાંભળ્યું કર્ણમ અત્યંત શૂરમ અહીંયા સંધિ કર્ણમ અત્યંત શૂરમ હતમ બસ કોણે માર્યો? કોણે માર્યો કર્ણને? પાર્થેન હતમ પાર્થેન હતમ મરાઈ ગયો। आहवे क्या कने? आहवे आहवे એટલે રણભૂમિમાં। आहवे આવે છે ગીતામાં આવે છે શબ્દ? નથી આવતો? આવતો હશે, આવતો હશે, ચેક કરજો। तस्मिन् भ्रातॄणां विग्रहे देवगुह्ये। आ युद्ध देवनी ઈચ્છાથી ભાઈઓ ભાઈઓ વચ્ચે થતું હતું। તદા ક્યારે નાશ થઈ ગયો આશાનો? કર્ણ જ્યારે મરાઈ ગયો, કર્ણ ઉપર બહુ આશા હતી આને। ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને સૌથી વધારે આશા કર્ણ ઉપર હતી। કર્ણ એવો બાણાવળી હતો એવું કહે છે। કેવી રીતે માર્યો કર્ણને? પંચર બનાવતો નાટક કરે તો ને? નહીં, ભૂમિ એના રથનું પૈડું ગાળી ગઈ, ફસાઈ ગયો અંદર। પછી એને એના મામા પાંડવોના જે મામા હતા ને, માદ્રીના ભાઈ શલ્ય, એ કર્ણના સારથી હતા। સારથી તરીકે બેસ્ટ હતા એકદમ। તો સારથીને કીધું કે આ પૈડું જરી કાઢ, તો શલ્યએ ના પાડી। આપણે તો ખાલી ડ્રાઇવિંગ કરીએ, પંચર ના બનાવીએ। અને કૃષ્ણ ભગવાન હતા એ તો બધું કરતા હતા। અર્જુનના ઘોડા આમાં આવ્યું હતું ને આગળ, એને પાણી પીવડાવતા હતા, એટલે એમાં ફેર છે બહુ। હા, એ વખતે જો શલ્ય પૈડું કાઢવા નીકળ્યા હોત
તો કદાચ કર્ણ ના મરત. પણ શલ્ય ના ઉતર્યા તો પછી કર્ણને નીચે ઉતરવું પડ્યું. અને જ્યારે પૈડું કાઢતો હતો ત્યારે અર્જુન ઉભો રહી ગયો બાણ ચલાવવાનો. તો કૃષ્ણ એને કીધું કે આ ઉભો કેમ રહી ગયો ભાઈ, ચલાવ બાણ. એટલે કે પણ ઓલા એ તો રથમાં નથી કે એ તો ઓલું પંચર બનાવે છે. તે બાણ ચલાવવાની તૈયારી કરતો હતો. પછી કર્ણે પાછું પંચર બનાવવાનું મૂકીને પાછું એને ભાષણ દેવા માંડ્યો અર્જુનને કે અલા હું રથમાં નથી, મારા હાથમાં ધનુષ બાણ નથી, તું મારી ઉપર નિશસ્ત્ર ઉપર તું બાણ કેમ ચલાવે છે? આ તો અધર્મ કહેવાય. કર્ણ આવું ભાષણ આપે છે. કોને? અર્જુનને. ત્યારે વળી પાછો અર્જુન ઉભો રહી જાય છે. વાત તો સાચી છે ને, આવું કરાય? નિશસ્ત્ર અમે હથિયાર ચલાવાય? ત્યારે કૃષ્ણ ભગવાન કર્ણને સમજાવે છે. સમજાવે છે શું? ધમકાવે છે. તું અત્યારે બધો ધર્મ તને સમજણ પડે છે, તો જ્યારે અભિમન્યુ એકલો હતો, નાનો 16 વર્ષનો છોકરો, અને તમે 7 જણા એની આજુબાજુ ચક્કર કાપતા હતા અને એને મારતા હતા, ત્યારે ધર્મ ખબર નતો પડતો? હવે જ બધો ધર્મ ખબર પડી ગયો? એમ કરીને ધમકાયો બરાબરનો કર્ણને. તમારી ઉપર આવે ત્યારે ખબર પડે, બીજા ઉપર આવે ત્યારે ના ખબર પડે. એક જજ હતા, એ કોઈ પણ ગુનેગાર એની એમાં આવે ને, કોઈ ખૂન બૂન કરી નાખેલું હોય ને એવો એના કોર્ટમાં આવે એટલે સીધું ફાંસી જ આપી દે. પછી એમાં એકવાર એવું બન્યું કે એનો પોતાનો જ છોકરો આવેશમાં આવીને કોઈનું ખૂન કરી નાખ્યું, જજના છોકરાએ, અને પછી એની જ કોર્ટમાં કેસ આવ્યો. તો જજે એને ફાંસી ના આપી. પછી કોઈ પૂછ્યું કે તમે આને ફાંસી કેમ નહીં? અરે તો આવેશમાં આવીને ખૂન થઈ જાય, કે એને સુધારવાનો મોકો તો આપવો જોઈએ ને. કે તો બીજાના છોકરાને ફાંસી આપતા ત્યારે આવો વિચાર નતા આવતો. એટલે આ તો કર્ણ ઉપર આવ્યું ત્યારે એને બધો ધર્મ સમજણ પડવા માંડી. અભિમન્યુને મારતી વખતે ધર્મ ક્યાં ગયો? એમ કરીને ધમકાવ્યો બરાબર. અને કીધું અર્જુનને કે ચલાવ બાણ, અને મારી નાખ્યા. એટલે કર્ણ રણભૂમિની અંદર કૂતરાના મોતે મર્યો, આવું કહેવાય. ઇતિ